આજ રવિવાર હતો, દોસ્તારોથી જાવ તો ફરવા માટે, પણ આ મને કોમે લગાડી દીધો. કોની મમ્મી શેકણી તોણા ખાલી કોમેન્ટ કરજો. આજે પહેલાંની જનરેશનના જે માણસો હતા ને એ શેકણી તોણી. એટલે પેલી સાઈડ બહારની સાઈડ ફેંકવાનું ના. દરવાજો ખોલ, દરવાજો ખોલ. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? હું આશા કરું છું તમે બધા એકદમ મજામાં છો. તો ચલો મિત્રો, આજના આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજનો ડાયરેક્ટ આપણો નવો બ્લોગ ચાલુ થયો છે આપણા નવા ઘેરથી. સાફ સફાઈ ડે છે. આજે છે રવિવાર, તો રવિવારના અંદર બધું ઘરનું કલર કોમ પતી ગયું હોય તો આજે શું છે કે બધું આવું પડ્યું હોય તો સાફ સફાઈ કરી લઈએ. રવિવારના આપણે તો સોમથી શુક્ર ફ્રી જ હોય બધા દિવસ. તો દેખો, આ થોડો ઘરનો આ રીતનો કલર થઈ ગયો હોય, તમને બતાવી દઉં. આ ટાઈપનું બધું કલર કરી નાખ્યો એટલે બધું શું સાફ સફાઈ બાકી, એટલે સાફ સફાઈ આજે આપણે કરી લઈએ. પછી આપણે કાલ જેવો સામાન લઈ દઈએ, 2-3 દિવસમાં રહેવાઈ જઈએ. શું કેવું? 2-3 દિવસમાં અહીંયા શિફ્ટ. તો અમે મજૂર લોકો લાવી દીધા છીએ, તો સાફ સફાઈ કરી લઈએ. આજના વિડીયોમાં તમે બન્યા રહેજો છેલ્લે સુધી. સાફ સફાઈનો છે, પછી હોજે જો સાફ સફાઈ કર્યા પછી જો ફ્રી હશું તો ક્યાંક જવું ફરવા માટે, ઓટો મારવા માટે. બાકી તમે છેલ્લા સુધી વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે. મસ્તી વાળો વ્લોગ હશે આજનો. મજૂરી મારી? હા, મજૂરી તારી આજની 350 રૂપિયા મજૂરી. શું 350? તો 500 તો હોવી જોઈએ કમસે. કલાકના 500. મારો પેલો ડાયલોગ મારો ફીરી માં છોડી ગઈ. ચાલો મિત્રો, વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, મજા આવશે. તો કરી દઈએ આપણે કોમ ચાલુ. કન્ટિન્યુ. તો ભાઈ દેખો, આપણે કોમ ચાલુ કરી દીધું હોય ને આ ટાઈપનું બધું થોડું પહેલાં સાફ કરવાનું હોય. તો અમારા મેડમ સાફ કરવા ઉપડી ગઈ, તો સાફ કરીને હવે આ સાઈડનો મારો વારો. લે મને તું ઉતરી જાય, ભાઈ હું કરી દઉં એડી બધું. ખાલી ઉપર મારો હાથ નહીં પકડ. હા લાય, મારો હાથ પકશે, તું ભાઈ ઉતરી જાય એમ કહું રહું. લો ડાયમાર શી ડાયમાર ના મરે. આટલું મોટું શરીર ડાય મારતે માઈક આંગલી મોઢું ચમ બોધ દીધું હોય તો સિયાટો ઉડે મોઢું અલા ઉડે વાઈટ વાળીએ એટલે. હવે આપણે પેલે જવાનું હોય ઉપર. ચાલો પોકી જઈએ. ચાલો ચપ્પલ પહેરી ચડી ગયો. ચાલો ઉતારો ચપ્પલ. ના ઉપર ના વધવા ચાલે લા સફાઈમાં તો હાલ તો ના વેરે ચપ્પલ આપણે આટલા ને એ અડાણો તો ચોખ્ખું હોતું કોઈ કો તો નહીં, કલર તો નહીં જાય. પેલો કહેતો તો ઉપર અડાણો તો ખરા છે કે કિનારીએ. અલા ઉભી તરફ પણ ભાઈ પેલા ઉપર સાફ કરાય. ઘોડાના સરદાર. હા, પેલા ઉપર સાફ. ગોડા સરદાર હું હમણે ડાયરના સરદાર. ખટ્ટા મીઠા જોની લેવર નહીં ઉપડી જતા એટલે ઉપડી જાય બધું વેચી. ડાયરના સરદાર આવવાના હોય. નહીં મેં પાગલ ના. આ તો આગળના ડાક તો નહીં જોઈ. કયા? એ જતા રહે, થોડા ઘસવાના હે. થોડી હાથને થોડી તાકાત આલો. ગયા કે ના ગયા ગોલી બેટા? પેલા ખૂણામાં દેખો ને, ખાલી જોરથી યાદ ચવાઈ ગયા એ જતા રહે. જો જતા રહે ને ખરાબ લાગે ભાઈ. અલા પણ પોપતો નહીં હાથ મારો. થાકલા જીઓ. હા મારે તો હાથ નહીં વખતો નથી. કરી દે બધું. બટકેસ તું કરી દે બધું. તમને કહતે ના લે ટેબલ હાલો કરતી હોય તો. ચી ટેબલ? આ પેલું લાવું ડીબુ બુના ઘેરથી. ઓ મજૂરિયા ભાઈ. દેખો, ખૂણા બેન મજૂરી કરું. આજ રવિવાર હતો, દોસ્તારોથી જાવ તો ફરવા માટે, પણ આ મને કોમે લગાડી દીધો. काम नहीं करेगा तो खाएगा क्या? कमाएगा नहीं तो खाएगा क्या? योगेश भाई बोलता है ना. એટલે હોય તો બરોબર આટલું હોય. થોડું ખાલી કર દો. એટલે પેલું પતરું હોત તો મસ્ત થોત યાર. એ ભૂલી ગયા આપણે લાવવા. પતરું લાવવાનું તો સવિતાબેન લેવા જાય એટલે હું લેતો આવ્યો પતરું. શું કેવું? આ બધું આ રહોડી થઈ જાય પછી દેતા હું. એટલે આટલું ઊંચું છે, બાકી બધું ખાલી આ બોર્ડ ને બધું હું સાફ કરી દઉં. હા, બીજું બધું ભોયનું તો તમે કરી દેજો. શું કેવું? તમે કરશે. તો ભાઈ એક રૂમના બધા બોર્ડ ને બધું લુખાઈ ગયું હે. એટલે આ તો રહી ગયું બોર્ડ. બાકી હે જો ચલો ખાઈ. 2 બાકી હે. પરસેવો થઈ ગયો.
તે તો કોઈ કોમ જ નહીં કર્યું, ખાલી મોઢું બોધી ફરે. મારું બધું કોમ પતી જાય ને પછી એનું બધું કોમ ચાલુ થાય, પોતું મારવાનું બધું ચાલુ થાય. શું કેવું? હવ આ તમે ખાલી બોર્ડ સાફ કરી પડદે કે પીછે ક્યાં હે? આય ની ખોલે નિખોલ એટલું ફીટ વધ્યું હે, હવ શ્વાસ ના રૂંધન જાતી ના રહે. એમ તો કોઈ ના થાય. અલા યાર આ તો થાક લાગે યાર, પરસેવો પરસેવો થઈ પેલા ગયો. રૂમો બાકી હે. એક રૂમ તો બાકી જ પડ્યો, જોઈ દે બતાવો દેખો. હજુ આ તો બાકી જ પડ્યું એ. પેલો મારો કલર કોમ વાળો રહ્યો ને આ બધું એનું કોમ હે, પણ અમે મજૂરી કરીએ એના આટાની. એના બોર્ડના ઉપર શું હે કે જ્યારે કલર કરે ને એટલે એને ઓ પટ્ટીઓ મારવી પડી. શું કહેવું હે? હા એને મારી જ ના. એને મારી નહીં તો મજૂરી કરીએ. દેખો ઘરના બહાર પેલી કૂતરી આવી દેખ, પેલું વિવાણી કૂતરી આવી. હા દેખો પેલી કૂતરી હમણાં થોડા દાડા પહેલાં જ વિવાણી, એક અઠવાડિયા પહેલાં જ. તો એના બચ્ચા દેવો રહેવા આવીએ પછી એના બચ્ચા મસ્ત નેના નેના લાવીએ આપણા ઘરે રમાડવા માટે. શું કહેવું? હા જો અગળે અંદર ના જત રે પલડેલું, હાલ સ્ટેટસ ચડાવી દે ફોટો માં પા હે મસ્ત મસ્ત. શું કહેવું? એવું જ ઈચ્છો તમે તો. હા એવું જ ઈચ્છો. ઈચ્છા તો હે પણ પૂરી ક્યારે થાય? ચલો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. પડ્યો આ બધું કાઢી દઉં નીચેથી. હા ઉપર ઉપરથી સાફ કરી દેવું તું પહેલાં. આ દેખો અમારી કોમવાળી મજૂરી બજારી ખૂબ કરે છે. ચશ્મા બધા જ પ્રેમો શિયાટો થઈ ગયો. બારે ખોલ. હા જો મુએ ગરમી થઈ ગયો. પેલા બધું સાફ કર્યું ખબર હે, કચરો બચરો વાળ્યો. માર ફૂંક માર પકડ લે, હું મારું લે. પેલું બ્લોવર લાવવું પડશે, બ્લોવરથી સાફ થઈ જાય. શું કેવું? જેને બ્લોવર હોય ખાલી કોમેન્ટ કરજો એટલે અમે તમારા ઘેરથી લઈ જાઓ. આ ઓનલાઈન ભીખ માગીએ અમે. શું કેવું? ના વળી કોકનું પડ્યું હોય તો કોમ આવી જાય આપણે. એટલે હવે તો જરૂર નહીં વધારે તો ગ્લોવરની. શું કેવું? બધું પતી ગયું રહોડાનું? તો ખાલી આ બધું સાફ કર્યું, બે વાર પોતું કર્યું. હા હાલત ટાઈટ થઈ ગઈ મારે. થઈ જાય હાલત પેલા બધું સાફ કર્યું. દેખ પેલો ભાઈ હાય કર ઓમ હાથ કર. મમ્મી કહેતા છે શું હારે આઈજી ના કરે બધું ના થત આપણાથી. શું કહેવું? બધું સાફ બધું અંદરનું આખો ચોક તો બહાર તો સાફ કરવાનું બાકી જ પડ્યો તારે. ચોક તો થઈ જાય એ ધોઈ નાખવાનું એટલે થઈ જાય. આજ રવિવાર એટલે ડિબ્બો બોન કે આ તમારે પોણી બહાર જવા દેવાનું તો ચાલશે. આમથી સોમથી શનિ નહીં જવા દેવામાં તો. એટલે હવે બારે એટલું બધું ક્લીન મત કરી તો થઈ જાય. ધીમે ધીમે રહેવાનું એટલે ઓલરેડી એમ સાફ થઈ જાય. શું કહેવું? લેટ બીજો પેલા બોર્ડ તો બધા મેં સાફ કરી દીધો એકદમ. આવ હાય હાથ રૂમાલથી સાફ કરવા મળ્યો. શું કે? અલા એ ઉપરનું તો પછી બી સાફ થઈ જાય. હા કરી દે કરી દે. શું યાર શંખલા ઉગી ના લ્યા પણ અરે ઉગી ના ઓના અંદર પેલું જીવડું આવે એ બને, જીવજંતુ આવે કે શંખલાભાઈ કે શંખલા ઉજ્યાઈ બધા કે ઉગી ના ઓના અંદર ઈયોળ આવે પણ આ તો હુકાઈ જાય એટલે બારીમાંથી કાઢ્યા. બારીના અંદર ચેટલાય વળી જાય જો બતાવું. અરે તો હું સાફ કરું હેર્યું કરી દેતો પેલું બારનું. અરે હાર્યું કે બધું હોય હે હું પેલો હોડાનું કર દઉં. આ જો કેટલા બધા જો આ બધા બાચી જાય. આટલા બધા શંખ ચોથી આવી જાય પણ હવે કોઈ રહેતું નહીં હોય ને એટલા માટે કેટલા બધા જો. હા જો તો શંખલો એક શંખ તો રહોડા મેં તો પબ્લિક જોવે હે તું આવું મત બોલ મને. બધાને ખબર જ છે કે માં જેવું બોલે ને. માને ખબર ના હોય કે વ્લોગ ચાલુ હોય કે નહીં ચાલુ હોય, માને ખબર ના હોય. એ તો જે બોલતે હોય જ બોલવાનું થાય. આપણે જો એક ટાઈમ વ્લોગને જોઈને કદાચ થોડું ફેશનમાં બોલી દઈએ, બાકી મધર ઇન્ડિયા ના બોલે. એ શંખલો હોય મારો શંખલો રહોડામાં કોમ નહીં કરતો.
બરાબરની મજૂરી કરે બેચારી. આ એ સાફ કરવાનું હે ઓન હે. હા એક દાડો જતો રહે, આખો નહીં જતો રહે. હા લાવજે પંખાને બહાર મેળવા દીજે, પગમાં આ કરવાનો સાફ કરવો પડશે. ચલો મેલ તું બહાર જ, બહાર સફાઈ કરી નાખશું. કોઈ મૂકી દઈએ. ચલો ભાઈ અંદર હવે શંખલી પાસે જઈએ, શંખલી પાસે કોમ કરાવવા માટે. હા ચો જી લે, સારી મજૂરી કરે. કર્યું હોય માર્યું પેલું લડ માર દઉં. તો ભાઈ 70% કોમ ઘરનું સાફ થઈ ગયું બધું. દેખો અંદર બધું સાફ થઈ ગયું. પોતું માર્યું? હા બહારનું ચોગન સાફ થાય, આ બધું સાફ થાય. સાફ થયા ભાઈ હવે અરે આ કોને કરવાનું? મારે કરવાનું પતરું મારવાનું. બોગરેથી નહીં જાય, પતરું મારવું જ પડશે. આજે ચોટ્યું નહીં, ઉખડે નહીં. ઉખડી જાય? હા તો કહો વાંધો નહીં, લે તમારા મજૂરી નહીં. સવિતાબેન અમારા આરામ માટે શેકણી તોણી અમદાવાદ અમદાવાદ કોની મમ્મી શેકણી તોણા ખાલી કોમેન્ટ કરજો. આજે પહેલાંની જનરેશનને જે માણસો હતા ને એ શેકણી તોણી. શું કહેવું મધર ઇન્ડિયા? હા હાલના ઓછા તોણી એમ કહેવાનો મતલબ. લગભગ પતી ગયું કોમ. હવે શું બાચી પડ્યું? ખાલી સાફ જ કરવાનું હોય ને પોતું જ મારવાનું હોય ને. વરસાદ આવે ઉપર મસ્ત ચડ્યો હોય. વરસાદ આવી જાય ને તો પાણી ચડવું નહીં પડે, કમ્પ્લીટ ધોવરાઈ જાય અને થાક લાગ્યો હોય બરાબરનો. મેં જેટલું કામ કર્યું લે. હા એને હમણાં એને પૂછે કોક ઊંધો જવાબ છે. જેટલું કામ કર્યું મેં? ઓય બધું કે મેચ કર્યું કોમ. તો ભાઈ આપણા હાથમાં આવી ગયો પતરું ને હવે સાફ કરવાનું બધું. હું કરી દઉં તો નહીં ફાવે, હું ફટાફટ કરી દઉં. કઈ તું પોતું? હા અંદર કરી દે પોતું બધુંમાં. આ બધું જે રહ્યું ને કોના અંદર પતરું મારવાનું ભાઈ. ચલો ફટાફટ કરી દઉં. કોઈ અંદર ધરોળીનો બચ્ચું આવ્યું હોય, એમાં માણસ આટલાથી બીવાય છે. આવે ને તો એવું નહીં ડાયરેક્ટ હાથમાં પકડીને તારા ઉપર નોખી દઉં. નોખો ચો હે બતાવ ચો હે. લાય બાદે ઓમે નહીં જાય ફેરે. ઓમાય દરવાજો તો ખોલ. દરવાજો આ ફેંકું, દરવાજો ખોલ, દરવાજો ખોલ. લે પેલી સાઈડ બહારની સાઈડ ફેંકવાનું ના. દરવાજો ખોલ, દરવાજો ખોલ, દરવાજો ખોલ. લે ફેંકી દીધું યાર. ફેંકવું નહીં લે બચારા. માર્યું શું મરી ગયું અડધું. અડધી જિંદગી થઈ જીવવાની. હાફ મર્ડરનો કેસ થઈ જાય. જતું રે ભાઈ. એમાં હું આટલું મોટું શરીર એટલા નાના બચ્ચાથી બીવાય? તારી જિંદગીમાં ધૂળ પડીએ, ધૂળ. તારી જિંદગીમાં ધૂળ પડીએ હેડ. હા અવાજ ગુંજે, ઘર ખાલી એટલે અવાજ ઇકો થાય, અવાજ ગુંજે. હે પેલા નાસ્તો શું મંગાવો બોલજે પેલા ચીરા ખાધી. હજુ નાસ્તાનું કોઈ સેટિંગ ઠેકાણું નહીં પડ્યું. 2:30 વાગવા આવ્યા પણ નાસ્તાનું કોઈ ઠેકાણું નહીં પડ્યું. હા વાતાવરણ દેખો બાકી મજબૂત થયેલું હોય ઉપર. એકવાર મસ્ત વરસાદ આવી જાય કોમ થઈ જાય. આપણો મસ્ત એકદમ આર્ટિફિશિયલ આપણે વાત કહો આમ તો મસ્ત વાત કહો. જો આર્ટિફિશિયલ ડાયરેક્ટ આપણે વોટરફોલ કરવો હોય તો થાય હોય. ઉપર ટોકું ભરાઈ જાય એટલે મસ્ત હોય પાણી પડે એટલે ધોધ થઈ જાય ધોધ. બીજા વિડીયોમાં કોઈક વાર 9 બતાવશું આપણે. વિડીયો વ્લોગ ઘણો મોટો થઈ જાય. પૂરેપૂરો જોજો યાર, મજા આવશે. જોવો ના હોય તો સાઈડમાં મૂકી દેજો, પણ ચાલુ રાખજો ખરા બ્લોગને. હા
12 મહિનાના અંદર સૌથી વધારે જ કોમ કર્યું હોય ને મેં તો આજના દિવસમાં કર્યું હોય. બાકી 12 મહિના સુધી કોઈ મજૂરી ના કરતો. બે સફાઈ કરી. ચલો મિત્રો નાસ્તો મંગાવી દઉં. મિત્ર આવે એના જોડે નાસ્તો મંગાવી દઉં ચિરાગિયા જોડે. એ હોય લઈને આવે એટલે. ચલો ચિરાગભાઈ આવી ગયા અમારા નાસ્તો લઈને. થેન્ક યુ. હજુ આવા દોસ્તારો હોય તો કોમના. હા ભૂખ લાગી હવે લેવા જાય એવું સેટિંગ થાય એમ નહોતું. સ્પેશિયલ મંગાવી દો ચિરાગ જોડે જ. અહીં આવે જોયું આટલું ઘર જોતે જોતે ભાઈને અમારે વિડીયો કોલ કરવો પડ્યો તારે મળ્યું. દેખો નાસ્તો લઈને આવી ગયા. હવે કરી લઈએ નાસ્તો. હવે ચક્કર આવે ને એવી ભૂખ લાગી છે. અલા નાસ્તો કરી લેજે ભાઈ પહેલા. ઓય પહેલા નાસ્તો ના હવે બતાવી દે કે ભૂખ લાગી મને તો. હા તો હું તો ખાઉં. કોઈ મેકી દે. શું ચિરાગભાઈ કહો મને શું કે ભાઈ થોડા દિવસમાં બુલેટ છોડાવી. કોંગ્રેચ્યુલેશન એડવાન્સમાં તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમે આરામથી હપ્તો ભરી કહો એવી અમારી ભગવાનની પ્રાર્થના છે. એ ભાત આવ્યું લો ભાત આવ્યું હેડો. ચલો ભાઈ નાસ્તો આવી ગયો. શું એ પકવાને પાલક પકોડા લા પાલક પકોડા ભોલેનાથના પાલક પકોડા ને પકવાન ભૂરાભાઈનું બરો ફૂલ બાકા ચીકી. ચલો મને ભૂખ લાગી તો હું બેસી જાઉં ફટાફટ. ચલો ખાઈ લઈએ. તો ભાઈ નાસ્તો કરી લીધો. નાસ્તો કરીને લાગી ગયા કોમ. પણ કોમ પટાઈ અને ઘણું ખરું નહીં બધું કોમ પતી ગયું. શું કહેવું સાઈડમાં રે દેખો બધું કમ્પ્લીટ ચકાચક કરી નાખ્યું. એ લગભગ બધું પતી ગયું ભાઈ. હવે કોઈ બાકી હે? હા લો તો બધું પતી ગયું ને હવે આપણે જઈએ આપણા મેન ઘરે. તો ચમકે સનલાઇટના કારણે. હાય ભાઈ લોખંડ ચમકવા મળ્યું. આ હીરો નહીં ચમકતો. શું કહેવું હીરો જ છું કે हीरा बेटे सूर्यवंशम नहीं हीरा बेटे इससे बदतमीज लड़की मैंने आज तक कभी नहीं देखी. मैं डायलॉग मार ये जिसने तुम्हारा हाथ थामा हाथ थामा. હા ચલો ભાઈ કોમ બધું પતી ગયું ને હવે જઈએ આપણે આપણા ઓરિજિનલ ઘેર. જો ને એ ભાઈ એ ઘર તો ઘર એ જગ્યા મને વધારે પસંદ છે ઓના કરતી. ઓય મને થોડી ઓકવર્ડ લાગે પણ હવે ચાલશે. થોડા કારણોસર ઘર બદલવું પડ્યું. એ બધું કારણ જે હશે. તો ચલો આજનો વ્લોગ આપણે આટલા સુધી રાખીએ. જો વ્લોગ પસંદ આવ્યો તો ચેનલને લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી લેજો. અને હવેથી બધા આ ઘરમાં તમને વ્લોગ જોવા મળશે. દેખો બાજુમાં મસ્ત ખેતર હે. વાતાવરણ મસ્ત ખુલી ગયું. સવાર તો વરસાદ જેવું વાતાવરણ હતું. વરસાદ છોટા આવ્યા હતા વધારે નહોતો આવ્યો. તો ચલો મિત્રો વ્લોગ આપણે આટલા સુધી જ રાખીએ. ચલો વિડિયો ગમે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરતા જજો. સબસ્ક્રાઇબ માં લોચા થોડી મારે. લોચા તારે બધે લોચા જ છે. સબસ્ક્રાઇબ માં બોલો એ તો રહેવાનું મારે હજુ દી થાય એમ પ્રોબ્લેમ. ચાલો મિત્રો આપણું ઇન્સ્ટાગ્રામ પેજ છે બીકે પાલનપુરી અને આસુ007. હમણાંથી અમે કોમેડી રીલ મેલન એવું બધું મેકીએ એ કોમેડી. તો બે ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર વિઝિટ કરજો. તમને લાસ્ટમાં આવી જ જાય ઇન્સ્ટાગ્રામની અમારી આઈડી. તો ચલો આજનો બ્લોગ આપણે આટલા સુધી રાખીએ. આવું કંઈ 3 વખત તો કહી રહ્યો. આજનો બ્લોગ આપણે આટલા સુધી રાખીએ. તો ચલો મિત્રો બ્લોગને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય. જય હિન્દ જય ભારત. આવજો કહી દે. આવજો. અમાતમાં એટલે અમાત કાચ દર. ઓકે સબસ્ક્રાઈબ કરી લેજો.